પ્રધાનજી હા આમ તો રેડી છે તો પછી પણ થોડોક વાંધો છે કેમ નાકમાં. નાકમાં આ નાકમાં વાંધો. એટલે 20 વર્ષથી નોકરી કરો મને ખબર નહીં નાકમાં વાંધો સવાસ તો લે છે પ્રધાનજી સવાસ તો લે જ ને. તો પછી શું વાંધો છે નાક થોડુંક લાંબુ હોય એવું લાગે છે. નાક લાંબુ હા મેં તો મેન મુદ્દો ઉખેડ્યો નાક લાંબુ થોડુંક એવું કોરનું નાક કેવા પૂરતી લાંબુ છે તો હવે શું કરીશું? કરવાનું હોય શાંતિ રાખો લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય એમ તો પ્રધાનજી જી જઈને તમારા મહારાજાને કહેજો કહી દઉં કે મુરીચો આપણને ગમે છે. હા તો બોલો વાજબી ભાવ અરે પ્રધાનજી આજે મહારાજા હું કપાસના વેમમાં હતો કોરનું ભૂલી ગયો મહારાજાને ઘણી ખમા મહારાજા ભૂદેવ કહે કે મૃત્યુ મને પસંદ છે તો મૃત્યુ પસંદ હોય તો હારું હારી લેતા જાય. અરે પ્રધાનજી જો ભૂદેવને કહેવાનું એવું થતું હોય તો ભૂદેવને કહી દે કે લીલું નારિયેળ છીલાવતા જાય. એ ગોરદાદા જો તમને કોર પસંદ હોય તો લીંબુ સુધારતા જાવ. હું લીંબુ એલા ભાઈ સાહેબ અહીં લીંબુ શું કરવું? તો બાપુ શું કીધું કંઈક બીજું કીધું છે તોય ઉતાવળમાં બીજું સમજો. હું બીજું સમજ્યા તમે કઈ સમજ્યા નહીં નહીં પૂછતો આવું પૂછતા હો. કારણ કે લગ્નનું કામ છે આટિયા સડી જાય ને ભાઈ આમાં જરીક ભૂલ બહુ પછી હેરાન થાય. આ ઈ તો ભાઈ તમે આટીએ સડાવી જેવું કામ કરો લેવા કરો છો. હે બાપુ તમે શું કીધું લીંબુ સમજી જો સમજી ગયો. આ તમને કોર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાઉં. અહીંયા લીંબુ શું કરવું? મારે એમ કે બાપુને શરબત પીવું છે ઈ વાતે હાશે હે ઈ વાતે હાશે. તો પછી